ભરૂચના આમોદમાં નર્મદા નિગમની કેનાલમાં ગાબડું 24 કલાક બાદ પણ સમારકામ શરૂ ન કરાતા ખેડૂતોમાં રોષ છે। ગાબડાને કારણે ભીમપુરા ગામના ખેતરોમાં પાણી ભરાયા છે। કેનાલનું પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરો પાણીથી તરબોળ થતા મગના પાકને નુકસાન થયું છે। તાત્કાલિક સમારકામ કરાવીને યોગ્ય વળતર ચૂકવવા માંગ। મને એકલાને નુકસાન નહીં થયું પણ અમારા આજુબાજુ ખેડૂતો બધાને નુકસાન ઘણું થયેલું છે। 200 એકર જેવું નુકસાન થયેલું છે। નર્મદાની બેદરકારી છે સાહેબ। જ્યારે જરૂરિયાત હોય પાણીની ત્યારે ખેડૂતને પાણી નથી મળતું અને જ્યારે પાકવા આવે છે ત્યારે બિન છોડી મેલે છે એનું પાણી આ લોકો નહેરમાં અને નહેર તૂટી જાય છે વારંવાર એની કોઈ કાળજી લેતું જ નથી। જ્યારે ખેડૂત ફોન કરીને થાકે છે પણ કોઈ ઉપર હોભળવા વાળું કોઈ રાજી નહીં। અમારે તો અમારા પાકની વળતર મળે એવી માગણી છે। ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકોનો લેવાનો પાક તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે। લોકોએ જમીન ખેરવા માટે લોકો પાસેથી વ્યાજે ઉછીના પાછીના લઈ પૈસા લીધેલા। હવે એ લોકોને આજે તૈયાર માલ આજે સંપૂર્ણ પૂરી રીતે ખલાસ થઈ ગયેલો છે। આજે સરકાર પાસે એ જ માંગ કે આ લોકોને વળતર સારી રીતે આપે એવી જ માંગ છે।